નમસ્કાર મિત્રો, પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીની જ્ઞાન સાધનાની સફરને આપણે સૌએ દિલથી માણી. હવે એમના નિષ્કામ કર્મ યોગની ઝાંખી કરીશું. એક મધરાતે મુંબઈના સહાર વિમાન મથકે માનવ મહેરામણ ઉમટ્યો હતો. આટલો મોટો જન સમુદાય ભેગો થાય એટલે ધાંધલ ધમાલ તો થાય જ, પણ તે જન સમુદાયમાં શિસ્ત સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું. જેવી શિસ્તમાં તેઓ ઊભા હતા તેવી જ શિસ્તથી તેમણે હાથમાં ગુલાબ પકડ્યા હતા. એ તાજા તાજા ગુલાબના ફૂલોથી તેમને પાંડુરંગ શાસ્ત્રીનું સ્વાગત કરવું હતું. તેઓ સૌ અમેરિકાથી આવતા વિમાનની રાહ જોઈ રહ્યા હતા. પોતપોતાની જગ્યાએ શાંતિથી ઊભા રહીને તે હજારો લોકો પાંડુરંગ શાસ્ત્રીના વિમાનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પોતાના હાથમાંના દંડુકા હલાવતા પોલીસો પણ શાંતિથી ઊભા હતા. તેમના બંદોબસ્તનું ત્યાં કંઈ જ કામ નહોતું, કેમ કે લાખો સ્વાધ્યાયી ભેગા થયા હોય તો પણ શિસ્તબદ્ધ બંદોબસ્ત તેઓ જાતે જ જાળવે છે એ વાત તેઓ જાણતા હતા. એટલું જ નહીં, પણ સ્વાધ્યાય એટલે શિસ્ત અને શિસ્ત એટલે સ્વાધ્યાય એ સમીકરણનો તેમને સારી રીતે પરિચય થઈ ગયો હતો. એવામાં એક વિમાન ક્ષિતિજ પર ઘરઘરાટ કરતું દેખાયું. હજારો સ્વાધ્યાયીઓમાં ઉત્સુકતા ભરી હલચલ થઈ. તે સાથે તેમના હાથમાંના ફૂલો પણ હલ્યા. જાણે હવાના ઝોકાથી ગુલાબનો બગીચો ડોલી ઉઠ્યો. સમુદ્રમાં એકાદ મોજું આવે અને તરત જ સમી જાય, સાગર ફરી શાંત થઈ જાય તેવું બની ગયું. પાંડુરંગ શાસ્ત્રીને લઈ આવતું વિમાન એ નથી એમ પોલીસ પાસેથી જાણ્યા પછી એ હજારો સ્વાધ્યાયીઓ ફરી રાહ જોવા લાગ્યા. કોઈ પોતાની જગ્યાએથી જરાય હલ્યું નહીં. પૂજ્ય દાદાજીના સ્વાગત માટે કોઈ ધસારો કરવાનું નહોતું કે તેમને તકલીફ પડે એવું વર્તન કરવાનું નહોતું. પોતપોતાની જગ્યાએ ઊભા રહીને તેઓ મનોભાવથી તેમનું દર્શન માત્ર કરવાના હતા અને હાથમાંના ફૂલો ઊંચા કરીને તેમનું સ્વાગત કરવાના હતા. સ્વાધ્યાયીઓની એ પદ્ધતિ હતી. શિસ્ત વિનાનું વર્તન તેમની આચાર સંહિતામાં બંધ બેસતું નહોતું. પાંડુરંગ શાસ્ત્રીના આટલા ભવ્ય સ્વાગતનું કારણ પણ કંઈક એવું જ હતું. માર્ચ 1997 એ દિવસે ભારતના બધા સમાચાર પત્રોમાં એ સમાચાર અગ્રસ્થાને ઝળક્યા હતા. એ સમાચારની સાથે સાથે પાંડુરંગ શાસ્ત્રીના મોટા મોટા ફોટા છપાયા હતા. વિશ્વના અનેક સમાચાર પત્રોમાં એ સમાચાર છપાયા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા સમાચાર પત્રમાં પણ એ સમાચાર પહેલે પાને પ્રસિદ્ધ થયા હતા. એ સમાચારનું મથાળું હતું પાંડુરંગ શાસ્ત્રી આઠવલેને ટેમ્પલ્ટન પુરસ્કાર. 12 લાખ પાઉન્ડનો એ પુરસ્કાર સમગ્ર વિશ્વનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર હતો. માનવ કલ્યાણનું અદ્વિતીય કાર્ય કરનારને આ કિંમતી પુરસ્કાર આપવામાં આવે છે. 1997ના વર્ષમાં એ પુરસ્કાર પાંડુરંગ શાસ્ત્રી માટે જાહેર થયો હતો. પાછળના 40-42 વર્ષમાં પાંડુરંગ શાસ્ત્રીએ માનવતાનું કાર્ય કરીને ભારતમાં એક અનોખી ક્રાંતિ કરી હતી. ઉપરાંત એ પ્રભુ કાર્ય તેમણે વિશ્વભરમાં પહોંચાડ્યું. એમના સ્વાધ્યાય કાર્યએ ખરા અર્થમાં વિશ્વ બંધુત્વનો પાયો નાખ્યો હતો. વૈદિક કાળનું નવું સ્વરૂપ એમના સ્વાધ્યાય કાર્ય રૂપે પૃથ્વી પર અવતર્યું હતું. એક આદર્શ સમાજ વ્યવસ્થા તેઓ અસ્તિત્વમાં લાવ્યા હતા. આ નવ વૈદિક કાળમાં માણસ વચ્ચેના ભેદ નષ્ટ થયા હતા. જાતિ ભેદની શૃંખલા ઓગળી ગઈ હતી. હરિજનો પર એઠા પતરાડા ફેંકનારા રઘોબા મોટા ભાગે નામશેષ થઈ ગયા હતા. તેના સ્થાને હવે ભક્તિ નિર્માણ થઈ હતી. દીનતા અને નબળાઈ દૂર થઈ હતી. લાચારી અસ્ત પામી હતી. અશ્રદ્ધા અદ્રશ્ય થઈ હતી. વેર ઝેર અને ઈર્ષા વિસરાઈ ગયા હતા. તેનું સ્થાન ભક્તિએ લીધું હતું. તેજસ્વીતાનો સંચાર થયો હતો. આત્મવિશ્વાસ જાગ્યો હતો. સ્વાભિમાન કેળવાયું હતું. શરીરમાં જોમ આવી ગયું હતું. શ્રદ્ધા દ્રઢ થઈ હતી. ત્રિકાળ સંધ્યા, યજ્ઞ, તીર્થયાત્રા, ભક્તિ ફેરી જેવા કાર્યોની સાથે સાથે મત્સ્યગંધા, અમૃતાલયમ, વૃક્ષ મંદિર, શ્રી દર્શનમ, યોગેશ્વર ભાવ કૃષિ જેવા અનેક પ્રયોગો પાંડુરંગ શાસ્ત્રીએ નિર્માણ કર્યા અને કાર્યાન્વિત કર્યા. આ પ્રયોગો દ્વારા કરોડો લોકોએ પોતાનો ભૌતિક તેમજ
આધ્યાત્મિક ઉત્કર્ષ સાધ્યો. પરમાત્માની અપેક્ષા પ્રમાણેની આ સૃષ્ટિનું પુનઃનિર્માણ પાંડુરંગ શાસ્ત્રીએ એકલા હાથે કર્યું હતું. તે માટે તેમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. બહુ કપરા સંજોગો રહ્યા હતા. ખૂબ જ્ઞાન સાધના કરી હતી. દિવસ રાત મનોમંથન કર્યું હતું. ઊંડું ચિંતન કર્યું હતું. સાવ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જાતે મહેનત કરી હતી. તેમના આ અજોડ અલૌકિક કાર્યની મૂલવણી કોઈ કરી શકે તેમ નહોતી. મોટા મોટા પુરસ્કાર તેમના કાર્યની સામે વામણા લાગે તેમ હતું. કેમ કે પુરસ્કાર મેળવવાના હેતુથી તેમણે તેમના કાર્યનો મહામેરુ ઊભો કર્યો ન હતો. છતાં તેમના કાર્યની યોગ્ય નોંધ ટેમ્પલ્ટન સમિતિએ લીધી હતી. તેમને ટેમ્પલ્ટન પુરસ્કાર આપવાનું જાહેર થયું ત્યારે પાંડુરંગ શાસ્ત્રી અમેરિકામાં હતા. સ્વાધ્યાયના કાર્ય માટે જ તેઓ ત્યાં ગયા હતા. પુરસ્કાર જાહેર થયા પછી તેઓ સૌ પ્રથમ વખત સ્વદેશ આવી રહ્યા હતા. તેથી જ આટલો મોટો જનસમુદાય તેમની પ્રતીક્ષામાં ઊભો હતો. ત્યારે પરોઢિયાના 2:30 વાગ્યા હતા. તેવામાં આકાશના કાળા પડદા પર એક પીળું ટપકું ચમકતું આવતું દેખાયું. એ પ્રચંડ જનસમુદાયમાં ગુપસુપ ચાલી. વિમાન આવ્યું લાગે છે. હા, અમેરિકાનું જ હશે. તેવામાં જ ઉદ્ઘોષણા પણ શરૂ થઈ અને અમેરિકાથી આવતા એ વિમાનનો ફ્લાઇટ નંબર જાહેર કરવામાં આવ્યો. આખા જનસમુદાયની નજર એ વિમાન પર મંડાઈ ગઈ. વિમાન મથક પરનો પ્રકાશ વધ્યો હોય તેમ લાગ્યું. વિમાનના પૈડા રનવેને અડ્યા. એક ચક્કર મારીને એ દેખાવડું પ્રવાસી વિમાન કોઈ રાજહંસની અદાથી તેની નિર્ધારિત જગ્યાએ આવીને ઊભું રહ્યું. વિમાનનો અવાજ ધીમે ધીમે શમ્યો. સમય થતાં વિમાનને સીડી જોડવામાં આવી. થોડી જ વારમાં વિમાનનો દરવાજો ખોલવામાં આવ્યો. એક પછી એક પ્રવાસીઓ ઝટપટ ઉતરવા લાગ્યા. ત્યાં જ દરવાજા પર પાંડુરંગ શાસ્ત્રી દેખાયા. તેમણે હંમેશનો જ એ સૂટ પહેર્યો હતો. તેથી તેમને ઓળખતા વાર લાગી નહીં. સર્વના પૂજ્ય દાદાના હાથમાં હંમેશની લાકડી હતી. બીજી બાજુએ તેમની દીકરી જયશ્રી દીદીનો ટેકો હતો. દાદાજી ધીમે ધીમે સીડી ઉતરવા લાગ્યા. તેમની પાછળ તેમની સાથે ગયેલા લોકો પણ ઉતરવા લાગ્યા. સામે જ ઉભેલી મોટરમાં બેસીને દાદા પ્રતીક્ષાલય તરફ આવ્યા. ત્યારે ત્યાં હાજર સર્વેને કોઈ તેજપુંજ આવી રહ્યો હોય તેમ લાગ્યું. દાદા કેવા મૂર્તિમંત તેજપુંજ દેખાય છે એમ દરેક એકબીજાને કહી રહ્યા હતા. તેવામાં પાંડુરંગ શાસ્ત્રીએ આગળ વધીને પ્રભાકર પંતના 6 મહિનાના પૌત્ર સુવ્રતને તેડી લીધો. તેની સાથે બાલ સુલભ તોતડા શબ્દો બોલીને તેને લાડ કરી તેની માતાને આપ્યો. પછી તેમણે ત્યાં હાજર નિકટના લોકોનું અભિવાદન કર્યું. કેટલાકના ખબર અંતર પૂછ્યા. પાછળની બાજુએ હજારોની સંખ્યામાં જનસમુદાય તેમની તરફ આદરયુક્ત ભાવથી જોતો ઊભો હતો. તેમને દરેકને મળવું શક્ય નહોતું. તેથી હાથ જોડીને તેમણે બધાને વંદન કર્યા. તે બધાએ હાથમાંના ફૂલો ઊંચા કરીને પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો. તેમણે તેમના પૂજ્ય દાદાના દૂરથી જ દર્શન કર્યા. થોડી વાર પછી પાંડુરંગ શાસ્ત્રીને લઈ જનારી તેમની ફોર્ડ મોટર તત્વજ્ઞાન વિદ્યાપીઠની દિશા તરફ જવા નીકળી. તો પાછા મળીશું આવતા રવિવારે પાંડુરંગ શાસ્ત્રીના બીજા નવા જીવન પ્રસંગો સાથે. ત્યાં સુધી રાધે રાધે.